રાજકોટ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન એજન્ટની નિમણૂકના પરિપત્રને લઈ અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂકમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવા એજન્ટોની નિમણૂક ન કરવાના પરિપત્રને રદ કરવામાં આવતા વિરોધ થયો છે। કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભાજપ મતદારોને ધમકાવી રહ્યું છે। ભાજપ હત્યા કેસમાં આરોપી હોય તેવા લોકોને ઉમેદવારી કરાવી હોવાના આક્ષેપો સાથે હર્ષ સંઘવીના નિવેદન પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે નાયબ મુખ્યમંત્રીને છાજે નહીં તેવા નિવેદન થઈ રહ્યા છે। તમને ક્યાંક તમારા મગજમાં કેસર ચોટી ગઈ છે એટલે ન્યુરોસર્જન આ બેઠા છે ને હું સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે તમારા મગજમાં ક્યાંય ચોટી ગયું હોય તો અમારા ન્યુરોસર્જન છે તમારું ઓપરેશન કરી દેશે। અપરાધીઓ, ગુંડાઓ, સજા પામેલા, ખૂન કેસ, ટોર્ચર, ખંડણી, બળાત્કાર આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે એવો આ પરિપત્રનો સીધો અર્થ